નમસ્કાર. ગયા લેક્ચરમાં આપણે સીજી પોવેલમાં અણુમાં કેન્દ્રસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મો હોય. એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બીજું લોન પેર ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન યુગ્મો બંને હાજર હોય ત્યારે ત્રણ પ્રકારના અપાકર્ષણો આપણે ધ્યાનમાં લેવા જોઈએ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ, બંધકારક અને લોન પેર ઇલેક્ટ્રોન, બોન્ડ પેર લોન પેર અને લોન પેર. આ ત્રણ પ્રકારના અપાકર્ષણોને આપણે ધ્યાનમાં લેવા પડે. ક્યારે? કે અણુમાં કેન્દ્રસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં જ્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સાથે લોન પેર ઇલેક્ટ્રોન હાજર હોય ત્યારે. તો એવા ઉદાહરણો આપણે જોઈએ. ગયા લેક્ચરમાં આપણે બધા જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય એવા ઉદાહરણો આપણે જોયા હતા. એમાં ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે થતા અપાકર્ષણો આપણે જોયા હતા. હવે બોન્ડ પેરની સાથે લોન પેર ઇલેક્ટ્રોન હાજર હોય તેવા ઉદાહરણો આપણે જોઈએ. તો એવા ઉદાહરણોમાં આપણી પાસે સામાન્ય રીતે ત્રણની કમ્પેરિઝન કરી શકીએ. કે CH4, NH3 અને H2. આ ત્રણ એટલા માટે કે ત્રણેયમાં કેન્દ્રસ્થ પરમાણુના સંયોજકતા કોષમાં કુલ ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 4. જો ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા સરખી હોય તો દરેકમાં બંધ ખૂણો સરખો થવો જોઈએ, દરેકનો આકાર છે એ સરખો થવો જોઈએ. એટલે અહીંયા મિથેન, એમોનિયા અને પાણીના અણુ કેન્દ્રસ્થ પરમાણુને સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 4 હોવા છતાં CH4, NH3 અને H2O નો આકાર છે જુદો જુદો જોવા મળે છે. શા માટે જુદો જુદો જોવા મળે છે તે આપણે સીજી પોવેલના આ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે થતા અપાકર્ષણના નિયમો પરથી સમજાવી શકીએ. તો CH4 એમાં કેન્દ્રસ્થ પરમાણુ કાર્બન, એની પાસે 6 ઇલેક્ટ્રોન. એની ઇલેક્ટ્રોન શરતને આપણે લખીએ તો 2s2 2p2, એટલે કે કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન શરતને આપણે જોઈએ તો 2s કક્ષકમાંથી 1 ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં ગોઠવે. એટલે કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન સંરચનામાં 4 કક્ષકો પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. CH4માં કાર્બન સાથે 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. આ દરેક અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન સંયોજાય અને CH4 નો અણુ બને. એક ઇલેક્ટ્રોન કાર્બનનો, બીજો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન. એટલે કાર્બન પરમાણુની સંયોજકતા કોષમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4. આ 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી તેમની વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ અનુભવાય.
NH3 માં નાઇટ્રોજન પરમાણુ, એની પાસે 7 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન સંરચના આપણે લખીએ તો 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 2px માં 1, 2py માં 1 અને 2pz માં 1. 3 કક્ષકો પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. NH3 માં કેન્દ્રસ્થ નાઇટ્રોજન પરમાણુ, એની સાથે 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. એટલે કેન્દ્રસ્થ પરમાણુ નાઇટ્રોજનની સંયોજકતા કોષમાં ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક સાથે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન છે એ જોડાય. પણ અહીંયા CH4 ની સાથે કમ્પેરિઝન કરી તો CH4 માં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મો બંધકારક ઇલેક્ટ્રોન, પણ NH3 માં આપણે જોઈએ તો આની જેમ 4 ઇલેક્ટ્રોન યુગ્મો છે, પણ એમાંથી એક બંધ બનાવવામાં ભાગ લેતો નથી, લોન પેર ઇલેક્ટ્રોન છે. બાકીના 3 છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બોન્ડ પેર ઇલેક્ટ્રોન છે. એ જ રીતે H2O માં ઓક્સિજન પરમાણુ, એની પાસે 8 ઇલેક્ટ્રોન. એની ઇલેક્ટ્રોન સંરચના આપણે લખીએ તો 2s2, 2px, 2py, 2pz. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન આમાં ગોઠવાઈ જાય, 3 p કક્ષકો છે. દરેકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવીએ તો હજી 1 ઇલેક્ટ્રોન વધે. અહીંયા ડી કક્ષક છે નહીં, એટલે એક p કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મિત રીતે ગોઠવે. એટલે અહીંયા આપણે જોઈએ તો ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 કક્ષકો પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન સંયોજાય. તો અહીંયા આપણે જોઈએ તો 2 ઇલેક્ટ્રોન યુગ્મો એવા છે કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી. 2 ઇલેક્ટ્રોન યુગ્મો એવા છે કે જે બંધ બનાવવામાં ભાગ લે. તો ત્રણેયની કમ્પેરિઝન કરીએ તો એકમાં બધા જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, બીજામાં 3 બંધકારક અને 1 લોન પેર, ત્રીજામાં 2 બંધકારક અને 2 લોન પેર ઇલેક્ટ્રોન છે. એટલે ક્રમશઃ લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય એમ કહેવું હોય તો કહી શકીએ. બીજી રીતે કહીએ તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાન લોન પેર ઇલેક્ટ્રોન લે. અહીંયા 1 લોન પેર લે, અહીંયા 2 લોન પેર. તો ત્રણેયમાં કેન્દ્રસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 છે, પણ દરેકમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા જુદી જુદી છે. અને આ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જુદી જુદી હોવાથી તેના બંધ ખૂણા છે એ જુદા જુદા જોવા મળે છે. અને બંધ ખૂણા જુદા જુદા જોવા મળે એટલે તેનો આકાર છે એ જુદો જુદો જોવા મળે છે. તો આટલું ખ્યાલ આવી ગયો હશે. આગળ આપણે વધીએ. કે CH4 કાર્બન પરમાણુ ની આજુબાજુ 4 ઇલેક્ટ્રોન બધા જ એક સરખા, એટલે બધાની વચ્ચે એક સરખું અપાકર્ષણ છે. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ છે એ ધ્યાનમાં લેવાનું છે. આ બંને ધ્યાનમાં લેવાની જરૂર નથી, કેમ કે ત્યાં લોન પેર ઇલેક્ટ્રોન છે જ. તો અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી
તેમની વચ્ચેનો બંધ ખૂણો 109 ડિગ્રી 28 મિનિટ જેટલો જોવા મળે. આ જ રીતે NH3 માં આપણે દર્શાવવું હોય તો દર્શાવી શકીએ. પણ અહીંયા બધા જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે નહીં, એક લોન પેર ઇલેક્ટ્રોન છે. એટલે ધારો કે જો આ લોન પેર ઇલેક્ટ્રોન હોય, ચાર હોય તો બંધ પણ આટલો થવો જોઈએ, પણ એટલો થતો નથી. અહીંયા એક જ અપાકર્ષણ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું એક જ બોન્ડ પેર અપાકર્ષણ જ આપણે ધ્યાનમાં લેવું. પણ NH3 ના અણુમાં લોન પેર ઇલેક્ટ્રોન છે, એટલે બોન્ડ પેરની સાથે બોન્ડ પેર લોન પેર, આ અપાકર્ષણ આપણે ધ્યાનમાં લેવું પડે. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ ઓછું હોય, એના કરતાં વધારે અપાકર્ષણ બોન્ડ પેર લોન પેર વચ્ચેનું હોય. એટલે અહીંયા આપણે આનાથી આનું અપાકર્ષણ થશે, આનું અપાકર્ષણ થશે, આનું અપાકર્ષણ થશે. આ ત્રણેય વચ્ચે તો અપાકર્ષણ થાય જ છે, પણ એના કરતાં વધારે અપાકર્ષણ આની વચ્ચે થાય. એટલે આનાથી બધા દૂર જવાનો પ્રયત્ન કરશે. કોનાથી? લોન પેર ઇલેક્ટ્રોનથી. લોન પેર ઇલેક્ટ્રોનથી દૂર જવાનો પ્રયત્ન કરે તો બોન્ડ પેર ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવશે, અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવે એટલે બંધ ખૂણો 109 ડિગ્રી 28 મિનિટથી ઘટી 107 ડિગ્રી 4 મિનિટ જેટલો જોવા મળે. તો બંધ ખૂણામાં ઘટાડો થાય છે. કોના કારણે? લોન પેર ઇલેક્ટ્રોન હાજર છે તેના કારણે. H2 અણુ, તો H2 અણુમાં કેન્દ્રસ્થ ઓક્સિજન પરમાણુની સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન, એમાંથી 2 લોન પેર ઇલેક્ટ્રોન છે અને 2 બોન્ડ પેર ઇલેક્ટ્રોન. તો CH4 માં ખાલી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ છે એ ધ્યાનમાં લેવાનું છે. NH3 માં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ અને બીજું બંધકારક અને લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, આ બંને ધ્યાનમાં લેવાનું. પણ H2 અણુમાં 2 લોન પેર ઇલેક્ટ્રોન છે, એટલે એમાં 3 અપાકર્ષણ, બોન્ડ પેર બોન્ડ પેર લોન પેર અને લોન પેર વચ્ચેના અપાકર્ષણો ત્રણેય આપણે ધ્યાનમાં લેવા. સૌથી વધારે અપાકર્ષણ કોની વચ્ચે થાય? લોન પેર વચ્ચે. એટલે આ બંને એકબીજાથી મહત્તમ અંતરે દૂર ગોઠવાય. એના પછી બીજું વધારે અપાકર્ષણ બોન્ડ પેર લોન પેર વચ્ચે થાય, એટલે આ બંનેથી આ દૂર જવાનો પ્રયત્ન કરશે. એટલે બંધ ખૂણો છે 107 ડિગ્રીથી ઘટી જાય છે. કેટલો? તો અહીંયા બંધ ખૂણો 104 ડિગ્રી 27 મિનિટ જેટલો જોવા મળે. તો ત્રણેય અણુમાં CH4, NH3 અને H2O, આ ત્રણેય અણુમાં કેન્દ્રસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 હોય તેમ છતાં ત્રણેય અણુમાં બંધ ખૂણા જુદા જુદા જોવા મળે, અને બંધ ખૂણા બદલાય એટલે તેનો આકાર છે સ્વાભાવિક છે, એનો આકાર બદલે. તો એક છે ચતુષ્ફલકી આકાર ધરાવે CH4, NH3 પિરામિડ આકાર ધરાવે, અને H2O વી શેપ કોણીય આકાર છે ધરાવે. તો ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે થતા અપાકર્ષણના કારણે આપણે સમજાવી શકીએ કે શા માટે ત્રણેયમાં બંધ ખૂણા જુદા જોવા મળે છે, તેના આકારો જુદા જુદા જોવા મળે છે. તો અહીંયા ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જ્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાન લોન પેર ઇલેક્ટ્રોન લે ત્યારે
લોન પેર ઇલેક્ટ્રોનથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વધારે અપાકર્ષણ અનુભવતા એકબીજાની નજીક આવે. એટલે અહીંયા જેમ જેમ લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય એમ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાની નજીક આવે અને એકબીજાની નજીક આવતા બંધ ખૂણો છે એ ઘટતો જોવા મળે છે. એટલે CH4માં બંધ ખૂણો સૌથી વધારે, NH3માં બંધ ખૂણો એના કરતાં ઓછો અને H2Oમાં એના કરતાં ઓછો. આના પાછળનું કારણ કે CH4માં બધા જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. NH3માં એક લોન પેર ઇલેક્ટ્રોન અને 3 બોન્ડ પેર ઇલેક્ટ્રોન યુગ્મો છે, જ્યારે H2Oમાં 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અને 2 લોન પેર ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જ ખાલી મહત્વની નથી, પણ ઇલેક્ટ્રોન યુગ્મો કયા પ્રકારના એ પણ સાથે સાથે આપણે ધ્યાન રાખીએ અને ઇલેક્ટ્રોન યુગ્મોના પ્રકારો ઉપરથી કયા કયા અપાકર્ષણો આપણે ધ્યાનમાં લેવાના છે એના આધારે આપણે ઇલેક્ટ્રોન યુગ્મો કઈ રીતે ગોઠવા છે તે નક્કી કરી શકીએ અને ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાય એના આધારે અણુમાં પરમાણુ વચ્ચેનો બંધ ખૂણો છે એ આપણે નક્કી કરી શકીએ. પરીક્ષામાં સવાલ છે એ પૂછાય CH4, NH3 અને H2 અણુમાં બંધ ખૂણો અને આકાર સિજવિક-પોવેલના નિયમના આધારે સમજાવો. તો આપણે આ રીતે સમજાવવું પડે કે એકમાં બધા જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, બીજામાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સાથે લોન પેર છે. લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય એમ બંધ ખૂણો છે એ ઘટતો જાય. આ રીતે આપણે સિજવિક-પોવેલના નિયમના આધારે આ અણુમાં બંધ ખૂણા છે એ નક્કી કરી શકીએ. આવતા લેક્ચરમાં જો તમને PDF આપેલી છે, આ PDF પ્રમાણે જ આપણે લેક્ચર એ છે એ જ તે ફોર્મેટમાં અને એ જ તે સિક્વન્સમાં આપણે આગળ વધીશું. તો PDF છે એ જોડે જોડે એનો અભ્યાસ કરતા રહેજો. આવતા લેક્ચરમાં આપણે ClF3નું બંધારણ છે એના વિશે ચર્ચા કરીશું. બધા પોતાનું ધ્યાન રાખજો, કોરોનાથી સાવધ રહેજો, બહાર ઓછા નીકળજો અને નીકળો તો માસ્ક બાંધી નીકળજો, એમને નીકળતા નથી. ચાલો મળશું આપણે